મિત્રો જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી વખત હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર નંબર 1 ની અંદર ધોરણ 9 ની અંદર ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે આપણે જોયું હતું કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં કેવું અજોડ સ્થાન ધરાવતું હતું અને કેવી રીતે ભારત આવવાના જળમાર્ગની શોધ કરવામાં આવી અને કેવી રીતે તુર્કિસ્તાને પોતાનો જળમાર્ગ છે ઈરાક ઈરાન થઈને ભારત આવવાનો જે જળમાર્ગ છે એ બંધ કરી દીધો અને ત્યારબાદ પોર્ટુગલને નવા જળમાર્ગ શોધવાની ફરજ પડી। અને આમ આગળ આપણે જોયું હતું કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું અને કેવી રીતે વેપારી મથકો સ્થાપ્યા અને આપણે જોયું હતું પ્લાસીના યુદ્ધ વિશે પણ કે સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે કેવી રીતે યુદ્ધ થયું અને ત્યારબાદ આપણે જોવાનું છે આજે બક્સરનું યુદ્ધ। તો કે બક્સરના યુદ્ધની વાત કરીએ તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। આગળ વાત કરી હતી આપણે પ્લાસીના યુદ્ધમાં કે સિરાજ ઉદ્દૌલાની સાથે કેવી રીતે કપટભરી નીતિથી રોબર્ટ ક્લાઇવે ત્યાંનો સેનાપતિ એટલે કે મીર જાફરને કેવી રીતે લાલચ આપી કે હું તને બંગાળનો નવાબ બનાવીશ અને આમ છે એ પ્લાસીના યુદ્ધમાં છે મીર જાફરે છે એ સિરાજ ઉદ્દૌલાનો સાથ દીધો હતો। એટલે બક્સરના યુદ્ધની વાત કરીએ તો કે મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવી દેવામાં આવ્યો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા સામ્રાજ્ય ઉપર પોતાની હુકુમત જમાવી દીધી અને ધીમે ધીમે છે એ બંગાળ પાસેથી પુષ્કળ પ્રમાણમાં ધન મેળવવા લાગ્યું। કોણ? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો। કેમ? તો કે મીર જાફર કરતાં મીર કાસિમ છે એ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વધારે પ્રમાણમાં માનતો નહોતો। તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરી મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો। મીર કાસિમને અવધના નવાબના શરણે ગયો। મીર કાસિમને બંગાળના નવાબમાંથી દૂર કરવામાં આવ્યો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા। એટલે કોની પાસે ગયો એ? તો કે અવધના નવાબના શરણે ગયો। આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો। આથી કોણ કોણ? તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને શાહ આલમ આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી એમની સામે યુદ્ધ જાહેર કર્યું। બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું। ક્યારે? 22 ઓક્ટોબર 1764ના રોજ, બરાબર, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી। ખાસ યાદ રાખજો, બરાબર, કે બક્સરના યુદ્ધમાં ત્રણેય કોણ કોણ? તો કે મીર કાસિમ, અવધના મુગલ બાદશાહ અને શાહ આલમ આ ત્રણેય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા સામે સંયુક્ત રીતે યુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે યુદ્ધ હારી ગયા। ક્યારે? 22 ઓક્ટોબર 1764ના રોજ, બરાબર। આમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ સિવાય બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા પણ મળી ગઈ। હવે આગળ જોઈએ તો કે કંપની શાસનનો વિકાસ। તો કે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો। ક્યારે? 1773માં। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર, તમારી બુક્સમાં અંડરલાઈન કરી નાખવાની। જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવીને કંપનીને વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા, બરાબર। એટલે કે બંગાળના ગવર્નર જનરલ બનાવી દીધા કોને?
બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. અને કંઈ પણ વ્યાપારી કે રાજકીય નિર્ણયો લેવાના હોય તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂછવાનું. તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો કે વોરન હેસ્ટિંગ. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. તસવીરમાં તમે જોઈ શકો છો એ સમયનો ગવર્નર વોરન હેસ્ટિંગની તસવીર, બરાબર. એટલે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂર હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. કેમ? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે બે લોકો પડ્યા. એક મરાઠા વિગ્રહના લોકો, મરાઠાની કોમ, અને બીજું એટલે કે દ્વિતીય મૈસૂર વિગ્રહ. એટલે મૈસૂરનો રાજા કોણ હતો? ટીપુ સુલતાન. એટલે વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. પરીક્ષામાં પૂછે આપણને કે વોરન હેસ્ટિંગ બાદ ભારતના ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ? કોર્નવાલિસ. તે સમયના મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. બરાબર. એ સમયનો કહેવાય ને કે મૈસૂરના રાજા કોણ હતું? ટીપુ સુલતાન. અને મૈસૂરના વાઘ તરીકે કોણ ઓળખાય છે? તો કે ટીપુ સુલતાન. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. કોને? ટીપુ સુલતાન. અને ત્યારબાદ કોર્નવાલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ ભારતનો બન્યો. સૌથી પહેલા કોણ હતું? વોરન હેસ્ટિંગ. ત્યારબાદ કોણ ભારતનો ગવર્નર બન્યું? કોર્નવાલિસ. અને ત્યારબાદ કોણ ભારતનો ગવર્નર જનરલ બન્યું? તો કે સર જ્હોન શોર. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લી માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી વધુ આવી પડી. જો કેટલા બધા ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યા, તો બધાનું આપણને પરીક્ષામાં એવી રીતે પૂછી શકાય કે ભારતમાં આવેલા ગવર્નર જનરલને ક્રમમાં ગોઠવો. બરાબર, એવી રીતે આપણને પૂછી શકે. તો સૌથી પહેલા વોરન હેસ્ટિંગ, ત્યારબાદ કોર્નવાલિસ, ત્યારબાદ સર જ્હોન શોર, પછી કોણ આવ્યું? ગવર્નર જનરલ વેલેસ્લી. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. કેવી હતી આ સહાયકારી યોજના? તો કે જોઈએ તો કે સહાયકારી યોજનાને કેવી કેવી શરતોનું પાલન કરવાનું? તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારવા રાજ્યોને આપશે. બરાબર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, તાલીમ પામેલું સૈન્ય છે, એ યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સરકાર છે એને સ્વીકારશે, બરાબર, એને પોતાનું તાલીમ પામેલું સૈન્ય આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરે. બીજા દુશ્મન રાજાઓથી આ કંપની સરકાર છે એ સહાયકારી યોજના દ્વારા આ રાજાઓનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓને લશ્કરી ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતા પ્રદેશો અંગ્રેજોને આપવા પડશે. જો જે રાજા છે એ સહાયકારી યોજના સ્વીકારે એને લશ્કરનો ખર્ચ પણ ઉપાડવાનો એને, અને જેટલી આવક હોય એ આવક ધરાવતા પ્રદેશ પણ કોને આપવાનો? અંગ્રેજોને આપવાનો. આ સિવાય
તો કે કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. જો રાજાની પાસે પણ સત્તા નહોતી કે ગમે તે રાજા સાથે યુદ્ધ પણ કરી શકે અને સંધિ પણ કરી શકે. તો સત્તા કોની પાસે? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. પછી આગળ મુદ્દો શું કે છે? તો કે રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ફરજિયાત છે, જેથી કરીને બધી જ માહિતી છે એ અંગ્રેજો સુધી પહોંચી શકે. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવાનો નહીં. બરાબર? એટલે જો તમે કેટલી બધી કહી શકાય કે અંગ્રેજોની ચાલાકી હતી. તો આપણને પ્રશ્ન થાય કે સહાયકારી યોજના સ્વીકારેલા રાજ્યો કયા કયા હતા? તો કે નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર, આ બધા રાજાઓએ સહાયકારી યોજનાની શરતો સ્વીકારી હતી. બરાબર? હવે આગળ વાત કરીએ તો વાત કેવી હતી? તો કે વેલેસ્લીની સહાયકારી સૈન્યની યોજના. તો કે માછલી છે એ જાળમાં ફસાઈ જાય પછી એની હાલત કેવી હોય, એમ અહીંયા કંઈક રાજાઓની હાલત આપણને જોવા મળે છે. તો આગળ વાત કરીએ તો કે આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. તો કે કઈ યોજના? તો કે સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. બરાબર? આગળ જોઈએ તો કે આ યોજનાનો અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયાની કંપનીમાં જોડી દીધા. ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સામ્રાજ્ય છે એ ભારતમાં વધવા લાગ્યું. આવી રીતે કરીને અને બધા રાજાઓને પોતાની અંડરમાં લઈ લીધા. જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, જેનો તેણે ઇનકાર. ટીપુ સુલતાને તરત જ ના પાડી દીધી કે ભાઈ મારે સહાયકારી યોજના સ્વીકારવી નથી. આ યોજનાનો સ્વીકારનો ઇનકાર થતા કંપનીએ અંગ્રેજોએ નિઝામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત ટીપુ સુલતાને માની નહીં, એટલે ટીપુ સુલતાનના રાજ્ય ઉપર 1799માં સહાયકારી યોજના દ્વારા આક્રમણ કરવામાં આવ્યું. આ ચોથો મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજો સામે લડતા મૃત્યુ પામ્યો. આપણે પરીક્ષામાં એમ પૂછી શકે કે ટીપુ સુલતાનનું કયા વિગ્રહની અંદર મૃત્યુ થયું? પહેલો, બીજો વિગ્રહ, ત્રીજો વિગ્રહ કે ચોથો વિગ્રહ? જવાબ આવશે ચોથો મૈસૂર વિગ્રહ. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ આવ્યો. સૌથી પહેલા કોણ આવ્યું હતું? બરાબર, વોરન હેસ્ટિંગ. પછી કોણ આવ્યું હતું? વોરન હેસ્ટિંગ બાદ બરાબર કોર્નવાલિસ. પછી કોણ આવ્યું હતું? સર જ્હોન શોર. પછી કોણ આવ્યું હતું? વેલેસ્લી. ફરી પાછું કોણ આવ્યું? બરાબર, વોરન હેસ્ટિંગ. તેણે નેપાળ સાથે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. કેમ ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા? તો કે ગુરખાઓ છે એ સમયની ખૂબ શક્તિશાળી કોમ તરીકે ઓળખાતી. બરાબર, જનૂની પ્રજા. પિઢારાઓ સાથે યુદ્ધ કરીને તેમને અંકુશમાં લીધા. બરાબર, આ પિઢારાઓ કોણ છે? તો કે આ પણ યુદ્ધ કૌશલ્યમાં ખૂબ નિષ્ણાંત માનવામાં આવે છે. ત્રીજા મરાઠા વિગ્રહ કરીને કંપનીએ સર્વોપરિતા સ્થાપિત કરી. બરાબર, ત્રીજો મૈસૂર વિગ્રહ સ્થાપિત કરવામાં આવ્યો. એમાં કંપનીએ એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી. ત્યારબાદ ભારતમાં વિલિયમ બેન્ટિક ભારતમાં અગાઉ જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય. પરીક્ષામાં આપણને પૂછાય છે બરાબર કે ઉદાર ગવર્નર જનરલ તરીકે ભારતમાં કોણ ઓળખાય છે? કે વિલિયમ બેન્ટિક.
અગાઉના ગવર્નર જનરલોની અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા. સામ્રાજ્યવાદી તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું તો કે ધીમે ધીમે આખા ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું. અને હવે આ બધા રાજાઓ છે એક ન થાય એટલા માટે વિલિયમ બેન્ટિકે સૌ પ્રથમ ભારતમાં આવીને કેવી નીતિ અપનાવી તો કે ઉદાર મતવાદી. એણે એવા ઘણા બધા કાર્યો કર્યા એટલે ભારતના લોકોમાં વિલિયમ બેન્ટિકની એવી છાપ પડી કે આ ગવર્નર જનરલ ખૂબ સારો છે. આગળ વાત કરીએ તો કે ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યું ક્યારે 1848માં. ઘાઉસ કરજો. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો, ખૂબ ગુસ્સાવાળો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા શું કર્યું? જીત, જપ્તી અને ખાલસા. તો આપણને પ્રશ્ન થાય, ઘણા બધા રાજ્યો સામે એણે યુદ્ધ કરીને ઘણા બધા રાજ્યો જીતી લીધા, ઘણા બધા રાજ્યોને જપ્ત કરી લીધા અને ઘણા બધા રાજ્યોને ખાલસા કરવામાં આવ્યા. તો આપણને પ્રશ્ન થાય કે હે સાહેબ, ખાલસા એટલે શું? તો કે રાજ્યને ખાલી કરાવવું. કઈ કઈ રીતે રાજ્યને ખાલી કરાવવું? તો કે યુદ્ધ દ્વારા રાજ્યને ખાલી કરાવી શકાય. કોઈ રાજાને યુદ્ધ કરી અને એને રાજ્ય પોતાના બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંડરમાં લઈ શકાય. અથવા તો કોઈ રાજાનો અપુત્ર અવસાન પામતા રાજ્યો ખાલી કરાવવું. અથવા તો કે રાજ્યમાં બરાબર વહીવટ ચાલતો નથી એવી રીતે કહીને રાજ્ય ખાલી કરાવવું. અથવા તો કરજની ઉઘરાણી. કેમ? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઘણા બધા રાજાઓ પાસેથી ઘણા બધા પ્રકારનો કરજ એટલે ટેક્સ ઉઘરાવતી હતી, બરાબર? એટલે એ રીતે પણ ખાલસા કરાવવું. અથવા તો નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરાવવું. તમારી પાસે કઈ સત્તા છે જ નહીં એવી રીતે રાજ્યો ખાલી કરાવવા. તો સૌથી પહેલા કોષ્ટકની અંદર આપણે જોઈએ તો કે યુદ્ધ દ્વારા ખાલસા કયા કયા રાજ્યોને કરવામાં આવ્યા? તો કે પંજાબ અને પેગુ એટલે કે નીચલું બર્મા. આ યુદ્ધ દ્વારા ખાલસા કરવામાં આવ્યા. આ સિવાય અવસાન પામેલા અપુત્ર, બરાબર ને, જેનો પુત્ર ન હોય ને પુત્ર દત્તક લીધેલો હોય એવા રાજ્યોને પણ ખાલસા કરવામાં આવ્યા. તો એવા કયા કયા રાજ્યો હતા? તો કે સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર. પણ આ ઉદયપુર કયું? રાજસ્થાનમાં આવેલું નહીં, મધ્યપ્રદેશમાં આવેલું ઉદયપુર. ઝાંસી, બરાબર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આપણને ખબર છે એણે પુત્રને શું કર્યું હતું? દત્તક લીધો હતો, બરાબર ને. એનો પતિ મૃત્યુ પામ્યો. ઝાંસીની રાણીના પતિનું નામ શું હતું? ગંગાધર, બરાબર. એ મૃત્યુ પામ્યા એટલે ઝાંસીનું રાણીનું રાજ્ય પણ અપુત્ર, બરાબર, થતા એણે રાજ્ય ખાલસા કરે. આ સિવાય બઘાત, નાગપુર. ગેરવહીવટના બહાને તો કે અવધને પોતાના અંડરમાં લઈ લીધું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ. કરજની ઉઘરાણી કરાઈને તો કે નિઝામનો વરાડ પ્રાંત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના કબજામાં લઈ લીધો. નામ માત્રની સત્તાનો અંત લાવીને કયા કયા રાજ્યના અંડરમાં લઈ લીધો? કે કર્ણાટક અને તાંજોર. એમની કર્ણાટક અને તાંજોર, બરાબર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાએ પોતાના કબજામાં લઈ લીધા, પણ કર્ણાટક અને તાંજોર પાસે કોઈ પણ પ્રકારની સત્તા હતી નહીં, બરાબર. આગળ વાત કરીએ તો કે ડેલહાઉસીની સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો. એણે ઘણા બધા ભારતમાં સુધારાઓ પણ કર્યા હતા એટલે લોકપ્રિય હતો. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈ અને થાણે વચ્ચે શરૂ થઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક વાક્યની અંદર. ભારતે ઇંગ્લેન્ડ તાર વ્યવહાર એટલે એક સંદેશા વ્યવહારનું માધ્યમ. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, બરાબર, ઘણા બધા જાહેર બાંધકામો કર્યા. તો જાહેર બાંધકામ કોને કહેવાય? તો કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર શૌચાલય, બરાબર, જાહેર હોસ્પિટલો, આને જાહેર બાંધકામ કહેવાય. આ સાથે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થાની વગેરેની અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કરી. વિધવા વિવાહ
પુનર્વિવાહ અને વિધવા પુનર્વિવાહની શરૂઆત કરી ડેલહાઉસે. આ સિવાય બાળ લગ્ન પ્રતિબંધ ધારો તેના સમયમાં પસાર થયો. બરાબર, બાળ લગ્નનું પ્રમાણ એ સમયમાં ભારતમાં વિશેષ પ્રમાણમાં હતું, એટલે એના ઉપર એણે ડેલહાઉસે પ્રતિબંધ મૂકી દીધો. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો કંપની સરકારને કરવો પડ્યો. આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. આગળ વાત કરીએ તો કે કંપની શાસનની આર્થિક અસરો. કંપની શાસનની આર્થિક અસરો. તો કંપની શાસનની આર્થિક અસરોની વાત કરીએ તો કે જ્યારે આપણે કંપની શાસનનું સર્વેયુ તૈયાર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનગાળામાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલો માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. કેટલા વર્ષ આપણા ઉપર શાસન કર્યું? તો કે 100 વર્ષ. બરાબર, જે ભારત છે એના ઉપર વિશ્વના દેશો નભતા હતા. આજે ભારત છે બીજા દેશો ઉપર નભવા લાગ્યું. હવે ભારત શેનું ખાલી ઉત્પાદન કરે? તો કે કાચો માલ. તો કે કાચો માલ કોને કહેવાય? તો કે કાપડ શેમાંથી બનાવવામાં આવે? તો કે રૂમાંથી. તો રૂ છે એ કાચો માલ છે. બરાબર, એટલે કાચો માલ પેદા કરનારું કારખાનું અને બજારની ગરજ સારનારો દેશ બની ગયો. આ સિવાય વાત કરીએ તો કે બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું, રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું. 1708 થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. કેમ? એ સમયનું બંગાળ છે એ ખૂબ સમૃદ્ધ હતું, પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવવાથી ધીમે ધીમે છે એની આર્થિક રીતે ચમક ગુમાવતું થયું. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. મહેસૂલ નીતિ એટલી બધી કડક હતી કે ખેડૂતોને ખાવા માટેના પૈસા પણ પોતાની પાસે રહેતા નહોતા. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. જકાત એટલે ટેક્સ. બરાબર, ભારતના હુનર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા પણ. કારીગરો પાસે એવું લખાવી લે કે એટલા જ સમયમાં તમારે છે એ આટલું કામ પૂરું કરી દેવાનું છે. જો ન પૂરું કરવામાં આવે તો એને ફટકા મારવામાં આવતા, ચાબુક મારે ને, બરાબર, પીઠ ઉપર ચાબુક મારવામાં આવતી, અથવા તો એને જેલની સજા પણ કરવામાં આવતી. કંપનીના આગમન પહેલા ભારતના ગામડા સ્વાવલંબી હતા, પોતાના ઉપર જ આધાર રાખતા અને પોતે સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ભારતના ગામડાઓ છે હવે અંગ્રેજોના શાસનથી ગરીબ બની ગયા અને બીજા ઉપર આધાર રાખવો પડે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈ, એનું જૂનું નામ મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ. કંપની શાસનની સામાજિક અસરો જોઈએ તો કે સમાજ ઉપર એની કેવી કેવી અસરો પડી? તો કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. બ્રિટિશ વહીવટ દરમિયાન એણે વર્તમાનપત્રો બહાર પાડ્યા, એના કારણે ભારતીય પ્રજાનો ઘણો બધો
કહેવાય ને વિકાસ થયો, તો કે એમાં વિચાર કરવાની ક્ષમતા વધવા લાગી, લોકોમાં વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. આમ સમાજમાં કેટલાક એ સમયે કુરિવાજો પણ હતા, જેમાં કેવું સતી પ્રથા. તો સતી પ્રથા એટલે ધોરણ 8માં આપણે ભણી ગયા. તો કે કોઈ સ્ત્રીનો પતિ છે મૃત્યુ પામે એટલે એ સ્ત્રીને પણ એના પતિની સાથે સળગાવી દેવામાં આવે. દૂધ પીતી કરવાનો રિવાજ, બરાબર. પહેલાના સમયમાં છે કોઈ દીકરીનો જન્મ થાય એટલે એને અશુભ માનવામાં આવતી અને એક મોટું દૂધનું બાઉલ છે એની અંદર એ દીકરીને ડૂબાડી દઈને મારી નાખવામાં આવતી. બાળ લગ્ન, બરાબર, બાળક નાના નાના હોય ત્યાં જ એમના લગ્ન કરી દેવામાં આવે. અત્યારે આપણને ખબર છે કે સ્ત્રીની ઉંમર 18 વર્ષની અને પુરુષની ઉંમર 21 વર્ષની ઉંમરે જ લગ્ન થાય છે. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. આપણે ધોરણ 8માં ભણી ગયા આ બધા મહાપુરુષો વિશે. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનારા લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. કાઉન્સ કરજો. અંગ્રેજી શિક્ષણની શરૂઆત ભારતમાં કોણે કરી? તો કે મેકોલે. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને ચેન્નાઈ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ભારતમાં સૌપ્રથમ ક્યાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી? તો કે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. પરીક્ષામાં આમાંથી એક ઓપ્શન ચેન્જ કરી નાખ્યો છે, ત્યાં દિલ્હી મૂકી દીધું છે. પૂછશે કે આમાંથી કઈ યુનિવર્સિટી નથી, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. બરાબર ને? અંગ્રેજી શિક્ષણની મેકોલે શરૂઆત કરી, પણ સાથે ભારતીયોને નુકસાન તો થયું, પણ એના ઘણા બધા ફાયદા પણ થયા. કેમ? તો કે એની ઘણી બધી નીતિઓ આપણને અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો એટલે આપણને ઘણું બધું અંગ્રેજીમાં માહિતી પણ મળવા લાગી અને સમજવા પણ લાગી કે આની ખરેખર વ્યૂહરચના શું છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. આમાંથી શું શીખવા મળે આપણને આખા ચેપ્ટરમાંથી? તો કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની સમૃદ્ધ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા હતા. ભારતમાં કંપની શાસનના પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી અને ખરાબ અસરો ઊભી થઈ હતી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી હતી અને આમ ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે કંઈક ને કંઈક રીતે ઘણા બધા ફાયદાઓ થયા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાંથી તમારે કયા કયા પ્રશ્નો લખવાના છે? તો કે પ્રશ્ન 1 ની અંદર, બરાબર, તો કે પ્રશ્ન 1, પ્રશ્ન 2, બરાબર, અને પ્રશ્ન 3. અને પ્રશ્ન 2 ની અંદર પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. એટલે ટોટલ 5 પ્રશ્નો છે એ તમારે હોમવર્કની અંદર લખવાના છે. અહીં આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, ખૂબ મજા આવી છે તમને આ ચેપ્ટરમાં. આવજો, ફરી મળીશું.